વેલકમ બેક અને મહત્વના સમાચાર અમદાવાદના કેકે નગર વિસ્તારમાં એક દુકાનમાં આગ લાગી છે। દુકાનમાં આગ લાગતા જ અફરાતફરી મચી ગઈ। સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ। નિકુંજ કોમ્પ્લેક્સમાં આવેલી એક દુકાનમાં આગ લાગી હતી। ઘટનાની જાણ થતાં તાત્કાલિક ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી અને આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસ કર્યા। વધુ અપડેટ સાથે સંવાદદાતા પ્રતિક અમારી સાથે જોડાઈ ગયા છે। પ્રતિક, એક દુકાનમાં આગ લાગી છે, આગ લાગવાનું કારણ? ભાવિની શ્રીકુંજ કોમ્પ્લેક્સ કે જે ઘાટોડિયા વિસ્તારમાં આવેલું છે ત્યાં આગ લાગી હતી અને હાલ આગને મહદઅંશે કાબૂમાં લેવામાં આવી છે અને ફાયરના જવાનો છે તે સમગ્ર આગને કાબૂમાં લેવા માટેના પ્રયત્ન કરી રહ્યા છે। આગળથી પાણીનો મારો ચલાવવામાં આવ્યો છે અને પાછળની સાઈડથી પણ પાણીનો મારો ચલાવવામાં આવ્યો છે। આજે રેસિડેન્શિયલ વિસ્તાર છે તેની આગળના વિભાગમાં શ્રીકુંજ કોમ્પ્લેક્સ આવેલું છે કે જ્યાં આગળ કોમર્શિયલ દુકાનો આવેલી છે અને પાછળની સાઈડ રેસિડેન્શિયલ વિસ્તાર છે। હાલ ફાયરના જવાનો દ્વારા સંપૂર્ણ આગને કાબૂમાં લેવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ આગ એટલી વિકરાળ હતી કે આજુબાજુની બે દુકાનોમાં આગ ફેલાઈ હતી અને ફાયરના જવાનોએ ત્વરિત કાર્યવાહી કરીને આગને કાબૂમાં લીધી છે। કોઈ જાનહાનિ નથી। આપણી સાથે કેટલાક સ્થાનિકો છે, તેમની સાથે વાત કરીશું। વડીલ, આજે આગની ઘટના બની છે, કેવી રીતે આગ લાગી હતી, કેટલું જોખમ હતું? એટલે કેવી રીતના આગ લાગી એ તો એક્ઝેક્ટલી તરત ખ્યાલ નહીં આવ્યો, પણ આ પાછળ છે ને કોમર્શિયલ છે। એકચ્યુઅલી આ જ્યારે આ બિલ્ડિંગો આખી બની ને ત્યારે અમને બિલ્ડરે રેસિડેન્સ તરીકે આપેલી હતી અને પછી એ કોમર્શિયલમાં કન્વર્ટ થઈ ગઈ। એટલે આ કોમર્શિયલમાં આગ લાગી કે ત્યાં એમના ખોખા પડ્યા હોય કે કંઈ બી સામાન પડ્યો એના હિસાબે આગ લાગી। એકચ્યુઅલી અમે લોકો આ થોડું આપદવે જવું છું કે અમે લોકો એટલા પરેશાન છીએ। આ 31-32 વર્ષ જૂની બિલ્ડિંગો છે। 1985માં અમે રહેવા આવ્યા હતા। રીડેવલપમેન્ટમાં 100 સભ્યો 100% લોકો રેડી થઈ ગયા છે, પણ અહીંયા કશું થતું નથી ને અમે ઘણા બહુ પરેશાન થઈ ગયા છે। અને તમે જુઓ છો ઇલેક્ટ્રિસિટી જર્જરિત બધું કમ્પ્લીટલી ડેમેજ થઈ ગયું છે। ક્યારે બી માણસો કેટલા લોકોના બિલ્ડિંગો પડી રહ્યા છે ઘરની અંદર છાસવારે। તમે આ દાદા ચેરમેન છે એમના છાસવારે પડી રહ્યા। શું તકલીફ ખાસ તો આ પ્રકારના કોમર્શિયલ કોમ્પ્લેક્સના કારણે પડી રહી છે? આ કોમ્પ્લેક્સ છે એક 35-40 વર્ષ જૂનું છે, બરાબર। અમે કોર્ટમાં મેં અરજી કરી છે, છતાંય હાઈકોર્ટમાં કેસ ચાલે છે। વારંવાર હાઈકોર્ટમાંથી મુદતો પડે છે। અને આ લોકોના વિરોધમાં અરે આ લોકો કંઈ પ્રૂફ નથી એમની આગળ। અને આ બધું પ્લાનની અંદર કોઈ દુકાન નથી, રેસિડેન્ટની અંદર આ બનાવ્યું છે। અમારો પૂરો વિરોધ હોવા છતાં કોઈ ગવર્મેન્ટ આના માટે કોઈ પગલાં લેતી નથી। આની અગાઉ આ બધા ફ્લેટો વાળાને નોટિસ આપેલી કે આગળથી તોડી નાખવું પાર્કિંગ માટે, છતાંય પાર્કિંગ માટે ગાડીઓ તોડવા માટે બુલડોઝર આવેલું, આગળ પાછળ તોડ્યું અને આ ના તોડ્યું અને એમ નામ ગાડીઓ પાછી જતી રહી।